કરું છું શંકરની હું પૂજા કરું હું પૂજારી હાલો અહીં તો કોઈ ભગત આવી મારે કોઈ ભગત દેખાય છે પૂછા કરું અને હું ભગવાનના ખોટા સજા જાપ જપું કારણ કે દેખાવામાં આવું છે ચોક્કસ લાડવા લઈ આવ્યો છે એવું દેખાવ લાગે અને ખાસ હે રામ 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 પૂજારી બાપ રામ રામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ રામ રામ પૂજારી બાપા રામ રામ હમણાં પૂજા પાઠ ચાલુ હતી ભગવાનની અને સોય આવીને રામ 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 એવું થોડી શું થયું રામ 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 એટલે ડાયરેક્ટ આવીને પૂજા બંધ કરી નાખી એવી પૂજા કરી કેવો પૂજારી હું અને વચમાં આવીને રામ 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 ખબર નથી પડતી એ પૂજા ચાલુ છે આ પૂજારી સેવા પૂજામાં ચાલુ હે પૂજારી બાપ ઘણું બધું છેટેથી આવ્યો છું ભટકતો બરોબર જેમ તેમ માન પહોંચ્યો છું બરોબર તો હવે કહો પૂજારી બાપ કે શું આ શિવ શંકર ભગવાનનો જ મંદિર છે તમને ખબર નથી પડતી કે સેના દસને તું નીકળ્યો છે કયા ગામથી કયા જાવું છે અને એ એટલી ખબર નથી કે આ શિવ શંકરનું મંદિર છે શિવ શંકરના મંદિર તો ઘણા છે પણ તને ખબર નથી કયો મંદિર ક્યાં જાવું ને જાવું એ જ પહેલો તમને ખબર નથી હતા આવી દે તો મારો પહેલો મગજ જ ભરાવી નાખ્યો નહીં પૂજારી બાપ ઠીક છે આ શિવ શંકરનું મંદિર છે બરાબર સારું તો કહો પૂજારી બાપ કે શું આ કાશી પુરી જ નગરી છે કે પછી અરે અહીંયા લખેલું છે બોર્ડ ઉપર અડધો માણસો સમજી જાય આ કાશીપુરી નગરી છે હા અડધો માણસો ને અહીંયા સમજી જાય કે આ કાશીપુરી નગરી છે શિવ ભગવાનનું મંદિર છે પણ તમારે કરવું શું છે એ બોલે આવીને તો મગજ ફેરાવી નાખ્યો મારો ધંધા હારથી વાત ને જો લાડવા લઈ આવ્યો એની કોઈ વાત કર બાકી બીજી બધું મૂકી દે હા પૂજારી બાપ પ્રભુના દર્શન કરવા માટે કોઈ ચીજ વસ્તુની જરૂર પડતી નથી હે પૂજારી બાપ તમારો હૃદય સાફ હોય અને સાચે ભાવથી જો સેવા પૂજા કરતા હો તો એ ભગવાન ભોળોનાથ પોતે જ લાડવા ખવડાવે બીજી વાત મૂકી દે આ તમારો ભગવાન ને ગામની ગલીઓ ગલીઓમાં ભટકાયા કરે છે મને શું કરાવશે આ તો ભગત ની લોકો મોટો લાડવા હોય તો વાત કર બીજું બધું મૂકી દે ને તમારે કામ શું છે એ કરને વાત બરાબર હા પૂજારી સમજે તેમ નથી બાપુ મારો નહીં સમજે ભાઈ પણ હે પૂજારી બાપ આવો શું બોલો છો આ ભોળોનાથ તો સારી સૃષ્ટિનો પાલનહાર છે આ દુનિયા ઉપર ધરતી ઉપર મૃત્યુ લોકમાં તમામે જીવનનો પાલનહાર ભોળોનાથ છે તો પછી ઈ ભોળાનાથને શેરી ગલી રખડવાની સી જરૂર પડે ઈ તા કહો તમારે એટલું બધું પૂછવાની કાઈ જરૂર નથી તમારે કામ શું છે એ વાત કરો તમને કીધું ને ભગવાનની તમને વાત કરી તમારે અહીંયા શું કરવો છે શું કામે આવ્યો ક્યાંથી આવ્યો
મને હું મારું મતો ખોટો ફરાવી નાખ્યો તે આવીને અહીંયા. હે પૂજારી વાહ ભલા માણસ, હું શિવજી ભોળાનાથનો તપ કરવા આવ્યો છું. શિવજી ભોળાનાથના દર્શન કરવા છે. દર્શન કરવા આપો, દરવાજા ઉગાડો પૂજારી બાપ. દર્શન કરવા હોય ને ભગવાનના શિવજીના, તો સ્નાન કરીને આઈ ધોઈને આવ્યો કે પછી? સ્નાન કરીને આઈ ધોઈ એમ કહું છું એમ કે? તો તે પૂજારી બાપા તમે કેટલા દિવસ થયા આયા? ભલે અરે મારે ક્યાં પૂછવાનું તમારે? હું તો પૂજારી છું ભાઈ. આવીને મારું તો પુસ્તક ખોલી નાખ્યું આવીને. તમારે કરવું શું છે? ભગવાનના દર્શન એ પૂજારી બાપ તમે તો પોતે મેલી દેખાણા છો ને, હવે મને કહું છો કે નાઈ ધોઈ આવ્યા છો? હું તો એનો રાત દિવસ સેવા કરું ને, તો મારે તો બધું ઠીક અહીંયા હાલે. તું ત્યાંથી એટલો બધો દૂરથી આવ્યો છે ને એટલો બધો વાર્તામાં ઉતારી નાખ્યો ખાડામાં. તમારે કરવું શું છે ઈ કર. અને પહેલા નાઈ ધોઈ આવ એમ વાત કર. નાઈ ધોવાનું અને સેપર ઠંડા પાણીથી. આ મેલતીઓ પૂજારી જીવો તો ખરા નહીં સમજે બાપ. આવી હડાહોળ ઠંડીમાં હમણાં કેસે મને નાઈ ધોઈને આવો. તમારા માંથી ગંદકી તો જુઓ કેવી સુગંધ મોર આવે છે. મને તો લાગે છે કે તમે વરસાદ જે ચોમાસું આવે છે ત્યારે જ નાવો છો. ખોલી નાખ્યું આ તો મગજ કેવળ તો મોગાનું ફેરાઈ નાખ્યું. આ નહીં સમજે. અરે હરખી વાત કર. તમારે શું કરવું છે? ભગવાનના દર્શન કરવા છે તો કોઈ અહીંયા મહારાજની તું આ બધું પુસ્તક ખોલવા આવ્યું છે. શું પંડિત પૂજારી બાપ મને એ તો કહો કે તમે કાશી પડેલા છો? અરે આ મારી ક્યાં વાત છે? હું અહીંયા પૂજા કરું તો કાશી પડેલે જોઉં ને. હું શિવજીની પૂજા કરું, શિવજીની પૂજા કરી કાશી પડેલે જોઉં. મને નથી લાગતો આ કાશી પડેલો પૂજારી છે. આ પેટનો પૂજારી છે, પાખંડી છે. તમને લાગે છે આ કાશી પડેલો છે પંડિત? અરે મને ખબર છે, બીજા બિચારા એને કઈ કે હું ભણવા હું ગયો તો. જો કાશી પડેલો પંડિત હોય ને, આ કાશી વિશ્વનાથ કહેવાય છે અને વખણાય છે કે કાશી પડેલો મોટો. હું અહીંયા પૂજા કરું છું, ખબર નથી? હે પૂજારી બધાને ખબર છે આ કાશી પડેલો છે. હા એટલે આ કાશી વિશ્વનાથ કાશી વિશી ને કાશી પૂરી. પેલા તમે ભગત નાઈ જોઈ આવો એમ કરો. ભલે ચાલો પૂજારી બાપ, હું અંજાણ્યો છું. જરાક મને થોડો માર્ગ બતાવો કે કઈ નદીમાં નાવા જાઉં, કયા સરોવરમાં નાવા જાઉં. ઈ તો કહો મને થોડો ઠેકાણું બતાવો. હું અહીંયા જાણીતો બેઠો છું. અહીંયાનો જાણીતો બેઠો છું. તો અહીંયા આમ તમે એ જાણીતા છો? હા પૂરો. થોડોક હાલીને આ રામદેવ મહારાજજીનું મંદિર આવશે. આ બાજુ આ બાજુ આ બાજુ. ઓ એ ત્યાં હાઈટ લબાક જબાક થાય. એનાથી થોડોક આગળ હાલી હા ને મોટી એક ગંગાજી વહી રહી છે ખડખડ. નદી ત્યાં હાલ નદી તેમાં ડૂબકી મારી આ કાશીમાં જે વખણાય છે ગંગાજી નદી. મગજ ફેરાઈ નાખે. બરાબર. ડૂબીને ઉતારી દીધું. આ કાશીમાં જે વખણાઈ રહી છે ગંગા મૈયા નદી. ઓહો વાહ વાહ. ઠીક છે બાપ, આવી હડાઉર ઠંડીમાં હું હમણાં જ ગંગા નદીમાં તાજી તાજો નાઈ ધોઈને હમણાં જ આવું છું. હમણાં ડૂબકી લગાડીને આવું છું. શિવ સમાન દાતાર નહીં, મારી વિપત વિદાર. अब लजिया हमारी राखियों शिव नंदी के सो, लजा मोरी राख शिवजी नंदी के सो. गंग बंग दो बहन है रहती शिव जी के संग. हाँ तो तारती गंग भाई भजन करने को
भजन करने को खड़खड़ता वहता गंगा मैया अजमल काशीपुरी में खड़खड़ता वहता गंगा मैया में डुबकी लगाड़वा जाए छे त्यारे गंगा मैया खड़ खड़वती गंगा मैया मां स्नान करे अजमल राजा मो राजा स्नान करे अजमल राजा देवा तारा नीर हो मैया देवा तारा नीर हो मैया मां स्नान करे अजमल राजा धीरे धीरे चालो गंगा मैया स्नान करे अजमल राजा ओ राजा स्नान करे अजमल राजा आछा नीर हो गंगा मैया आछा तारा नीर से मैया ये मां स्नान करे अजमल राजा राजा लागी शिव नर सामने हम स्नान करे अजमल राजा भाई राजा स्नान करे अजमल राजा खड़वती गंगा मैया खड़वती गंगा मैया मां स्नान करे अजमल राजा राजा धीरे धीरे चालो गंगा मैया स्नान करे अजमल राजा स्नान करे अजमल हे पुजारी बाप હવે તો હું તાજે તાજો નાઈ ધોઈ આવ્યો છું હવે તો મને શિવજી ભોળાનાથના દર્શન કરવા આપો પુજારી બાપ હાલ यहाँ ખુલ્લા છે ભગવાનના દરબાર જી તમારી પૂજા પાઠ જે કરવું છે કર ચાલુ અને મારું છે ઉજાગરો 2-4 દિવસનો આ કે પૂજામાં પડે છે બાપુ ઘડીક વાર સૂઈ રહ્યો છું અને જાતા વખતે જરાક મને જાગાડજે દરવાજા રેડા મૂકીને જાતો નહીં જી જી દરવાજા અને થાળ ભરીને લાડવાનો ભગવાનને જમાડજે અને મારા ભાગના લાડવા એક બાજુ હાથમાં રાખજે ઈ વાત ભલામણ शेषनाग को गलपतों करते शिव जी चले कैलाश अरे शेषनाग का गला कालार बना शिव जी चले कैलाश अखंड तपस्या धारण की जय जय बोलीना जो भक्ति करो पाताल में प्रगट थाई आकाश अरे भक्ति भक्ति करो पाताल में तो प्रगट थाई आसमान दाल पीत पीना रहे
આવી કસ્તુરી કી શ્વાસ ભક્તિ કરો પાતાળ में પ્રગટ હોય આકાશ ક્યાં પાતાળ ને ક્યાં આકાશ અને ડાબી ડૂબી ના રહે પછી ત્યાં તો કસ્તુરીનો શ્વાસ ને એ શ્વાસ અજમલ ને લાગ્યો તો કેવો અને ભક્તિમાં એટલી બધી તાકાત છે કે ઉપરવાળાને હે જો બાપ તરીકે પુકાર કરો તો ही બાપ બનીને આવે ભાઈ તરીકે પુકાર કરો કે આજ મારો ભાઈ થઈને આ વીરો તો દ્રૌપદી માટે ભાઈ બનીને આવ્યો હતો અને એને મિત્ર તરીકે જો પુકાર કરો તો ભાઈ સુદામા મહારાજ માટે મિત્ર થઈને આવ્યો તો બાપ ઈ ભક્તિની તાકાત અને ઈ અજમલી જ્યારે દીકરા તરીકે આ ભગવાન ઉપરવાળાને જો દીકરા તરીકે પુકાર કરો કે હે મારા દીનાનાથ આજ મારો દીકરો થઈને આ દીકરો થઈને આવ ત્યારે એ દ્વારિકાનો ધણી દ્વારિકાધીશ કૃષ્ણ કનૈયો અજમલ માટે દીકરો થઈને આવ્યો તો બાપ ત્યારે શું કે છે અજમલની સતી મિણલદી કે છે શું કે એવા મિણલ દે હે દઈ સ્વામી અમ પુત્ર રાય વિનાલા ઓ જી 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 बल्कि खबर नहीं घड़ी पल की घड़ी पल की खबर नहीं करे काल की बात अरे जीव ऊपर जमना भरे जेम ते तदयू Dar
તો મંદમતી તારી અકળ ગતિ અષ્ટ આપો હે દયા કરી વિઘ્નના શાલ્યા આપો હે દયા કરી વિઘ્નના હું કોણ સ્વર્ગનો અધિપતિ ઇન્દ્ર અને 12 માસ ત્યાં મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. આ મૃત્યુલોકમાં કોણ કાળા માથાનો માનવી મારી ઇન્દ્રપુરી પડાવવા માટે તપ કરી રહ્યો છે. માટે તપાસ કરું અને મારા એક જ બાણે તેનો તપનો ભંગ કરું. ઓમ નમઃ શિવાય. આ શું મારો બાણ પર ચડાવી નથી શકતો. માટે હમણાં હું બ્રહ્મદેવને બોલાવું. આજે ઇન્દ્ર રે બોલાવે બ્રહ્મદેવ આવજો રે. આજે ઇન્દ્ર રે બોલાવે બ્રહ્મદેવ આવજો રે. આવજો સ્વર્ગની મોજન, આવજો સ્વર્ગની મોજન. આજે ઇન્દ્ર રે બોલાવે બ્રહ્મદેવ આવજો રે. પ્રણામ બ્રહ્મદેવ. બ્રહ્મદેવ, મૃત્યુલોકમાં કોઈ કાળા માથાનો માનવી મારી ઇન્દ્રપુરી પડાવવા માટે તપ કરી રહ્યો છે અને મારી ઇન્દ્રપુરી 12 માસ ત્યાં પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. શાંત ઇન્દ્રદેવ શાંત. જેવી દશા તમારા ઇન્દ્રપુરીની છે તેવી જ દશા મારા બ્રહ્મપુરીની પણ છે. મારી બ્રહ્મપુરી પણ 6 માસ થયા પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. માટે આપણે વિષ્ણુદેવને બોલાવીએ. આજે બ્રહ્માદેવ બોલાવે વિષ્ણુદેવ આવજો. આજે બ્રહ્માદેવ બોલાવે વિષ્ણુદેવ આવ્યા. આવ્યા કાશીપુરીની મુજાર, આવ્યા કાશીપુરીની મુજાર. બ્રહ્માદેવ બોલાવે પ્રણામ બ્રહ્માદેવ. અચાનક બોલાવાનું કારણ? ઇન્દ્રદેવ તમને યાદ કરી રહ્યા હતા. હા ઇન્દ્રદેવ, આમ ઓચિંતા બોલાવાનું કારણ? પ્રણામ દેવ. દેવ, મારી ઇન્દ્રપુરી 12 માસ ત્યાં પાંજરાના પોપટની જેમ ડોલી રહી છે. માટે મૃત્યુલોકમાં કયો કાળા માથાનો માનવી મારી ઇન્દ્રપુરી પડાવવા માટે તપ કરી રહ્યો છે દેવ? શાંત થાઓ ઇન્દ્રદેવ, શાંત થાઓ. જેવી રીતે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે અને બ્રહ્માદેવની બ્રહ્મપુરી ડોલી રહી છે, તેવી જ રીતે આજે 6 માસ થઈ ગયા મારી વૈકુંઠપુરી પણ
પોપટના પાંજરાની જેમ ડોલી રહી છે. આ કાળા માથાનો માનવી કોઈ સાધારણ માનવી નથી. અને હા ઇન્દ્રદેવ, હું એટલો જરૂર કહું છું કે જેને કોઈ નથી જાણતું તેને ભોળાનાથ અવશ્ય જાણતા હશે. માટે ચાલો આપણે ભોળાનાથને બોલાવીએ. હે શ્રવણ કેરો માસૈયા શ્રવણ કેરો માસૈયા અજ તો બોલે ના થયા હે શ્રવણ કેરો માસૈયા એ ભૂતો જો સરદાર આયો એ નાચો ભાઈ નાચો અજ તો ભોળો ના થયા નાચો ભાઈ નાચો મુજો મોલે નાથ આયો એ ડમર માઈ નચાય અજ તો ભોળો નાથ આયો એ દેવો નમા દેવ આયો એ કૈલાસ માતા દમ મચાયો એ દેવો નમા દેવ આયો સુનાયો એ નાચો ભાઈ નાચો મુજો બોલે ના થયાયો એ નાચો ભાઈ નાચો અજ તો ભોળો ના થયાયો મુજો ના થયાયો અજ તો ભોળો ના થયો અજ પાછો ના થયાયો ભોલેનાથ. કૈલાસ થી ઉતરી આવ્યા ભોળા શંભુ, કૈલાસ થી ઉતરી આવ્યા રે આવ્યા ભોળા શંભુ, કૈલાસથી ઉતરી આવ્યા રે બતાયું ઉડી ઉડી લાજ ભોળા શંભુ, બતાયું ઉડી ઉડી જાય ને લોલ. પ્રણામ દેવતાઓ. અત્યારે તે મારા શું કામ પડ્યા કે તમે મને અહીંયા કાશીપુરીમાં બોલાવ્યો? હા બ્રહ્માદેવ, તમને ઇન્દ્રદેવ યાદ કરી રહ્યા છે. પ્રણામ ઇન્દ્રદેવ. અત્યારે તમને એ વાતે ક્યાં સંકટ પડ્યા કે તમે મને યાદ કર્યા? પ્રણામ ભોળાનાથ. મૃત્યુલોકમાં કોઈ કાળા માથાનો માનવી તમારો તપ કરી રહ્યો છે અને મારી ઇન્દ્રપુરી પડાવવા માંગે છે. પ્રભુ, માટે તમે જ કાંઈ નિરાકરણ કરો. નહીં ઇન્દ્રદેવ, એ મારો લાડીલો ભક્ત છે. એને તમારી ઇન્દ્રપુરી, બ્રહ્માજીની બ્રહ્મપુરી કે વિષ્ણુજીની વૈકુંઠપુરીની કોઈ આસ નથી. એના ઘેર તો શેર માટીની ખોટ છે. એના માટે તે મારો તપ કરી રહ્યો છે. માટે તમે બધા દેવતાઓ પોતપોતાના ધામે જાઓ. હું એને સપનારૂપી દર્શન દઈ અને હમણાં જ આવું છું. માટે ઇન્દ્ર તમે ઇન્દ્રાય પુરી માં જાવ, ઇન્દ્ર તમે ઇન્દ્રાય પુરી માં જાવ. સપના જાઈને વેલે રામ ધારગો. ઇન્દ્ર હાલ્યા ઇન્દ્રપુરી ની મુજાર, ઇન્દ્ર હાલ્યા ઇન્દ્રપુરી ની મુજાર. વેલેરા સપના દઈને પધારજો. હે બ્રહ્મા તમે બ્રહ્માય પુરી માં જાવ,
તમે વૈકુંઠપુરી માં જાઓ વિષ્ણુ તમે વૈકુંઠપુરી માં જાઓ આવો સપના દાઈને લે રામ નામ વિષ્ણુ ચાલા વૈકુંઠપુરી ની મોજાર વિષ્ણુ ચાલા વૈકુંઠપુરી ની મોજાર સપના લઈને ભોળાનાથ આવજો. ચાલુ શિવ આ મજમ રાતના રાજા અજમલને હું સપના રૂપે દર્શન આપી અને તેનાથી વાતચીત કરું. હે રાજા અજમલ હું ભોળો નાથ શિવ શંકર આજ તારી ઉપર પ્રસન્ન થયો છું તો માગ આજ તારી શું ઈચ્છા છે. હે પ્રભુ અરે પ્રભુ તમે તો આદિ અનાદિ દેવોના દેવ મહાદેવ છો. સારી સૃષ્ટિના પાલનહારા છો. મારા જેવા ભોળા ભક્તોના ભોળાનાથ મહાદેવ છો. હે પ્રભુ તમે તો જાણ્યા થઈ રહ્યા છો. સરે બધું જાણો છો છતાં પ્રભુ હા અજમલ હું જ્યાં સુધી મારો ભક્ત પોતાનો મુખે ન કહે ત્યાં સુધી હું તેની કોઈ ઈચ્છા પૂરી કરતો નથી. હું બધો જ જાણું છું તેમ છતાં હું તારા મુખે સાંભળવા માંગુ છું. જી પ્રભુ સાંભળો બાલે એ ત્રિલોકીનાથ સાંભળો મહાદેવ પ્રભુ સાંભળો. શેર માટીની તમન્ના લઈને આવ્યો છું પ્રભુ. મારા ઘરે પુત્રની ખોટ છે પ્રભુ. માટે હે પ્રભુ તમે મારા ઘરે નહીં અજમલ તરીકે તમે નહીં અજમલ નહીં. હું ભોળો નાથ શિવ શંકર કોઈનો દીકરો થયો નથી અને થયાનો પણ નથી. પણ હે અજમલ તું નિરાશ ન થા. તો અહીંથી તું તારે ઘેર જા. સવા શેર ગોળ ઘીના લાડુ બનાવજે અને તે લાડવા દ્વારિકા જઈ રણછો રાય કાળિયા ઠાકર ને ધરજે. રણછો રાય કાળિયો ઠાકર તારા મનના કોટ જરૂર પૂરા કરશે. હે અજમલ રણછો રાય કાળિયો ઠાકર તારા મનના કોટ જરૂર પૂરા કરશે. જય હો જય હો જય હો ભોળાનાથની. હર હર મહાદેવ. વાહ જય હો ભોળાનાથની બાપ. ભોળાનાથની તો લીલા અપરંપાર છે હો. ક્યાં ગયો મેલટીયો પૂજારી? સુઈ ગયો પૂજારી છે તો ખરો અહીંયા. એવું લાગ્યું હાલે ગયો મને તાળો બાળો દઈને. છે પૂજારી બાપ મને તો એવું લાગ્યું હા તાળો બાળો દઈને મને હાલે ગયો. નક્કી ન હોય પૂજારી નો. હા હવાથી કરીને હાથ પડી. હા હા બીજી હવાર પડી. હવે ભગત રાજ એ પૂજારી બાપ મને ભોળાનાથ તો સપનામાં દર્શન દીધા. ખરેખર પૂજારી બાપ ખોટી વાત છે. ભગવાન સપનામાં દર્શન દે વાત જ તદ્દન ખોટી. હું ન માનું એટલે બીજા બિચારા બધા માનતા હોય તો હું મનાઈ ન કરું. આ વાત ખોટી. ભગવાન સપનામાં આવી ને દર્શન નથી 100% આજે સુધી કે નહીં પૂજારી બાપ. ખરેખર મને પૂજારી બાપ ભોળાનાથ સપના રૂપી દર્શન દીધા. સપનામાં આવ્યો. બાપા તદ્દન વાત ખોટી. હું મારું મગજ ખોટો થયો. આ વાત જ કોઈ માનું જ નહીં. ભગવાન સપનામાં આવ્યા. એ પૂજારી બાપ ખરેખર હું સત્ય કહું છું. પણ પૂજારી બાપ તમને એ કદાચ ખબર છે નથી. ન જોઈ ને સુતા હતા ભલે. પણ પૂજારી બાપ હા
ભોળાનાથ મને સપના રૂપી દર્શન તો ભલે દીધા, સપનામાં આવીને મને શું કીધું છે એ કઈ ખબર છે? પણ હવે સંભળાવ ને મને, પણ હું માનું નહીં, પણ તું છતાં સંભળાવ. આ વાત જ ખોટી છે યાર, તદ્દન વાત ખોટી. અચ્છા, અચ્છા, ભગવાન સપનામાં આવ્યા, દર્શન દીધા. બરાબર. બીજી વાર મહાભારત મને સમજાવો દે. મને એવું લાગ્યું તમે મારી બાજુમાં સૂતો છો, તમે પણ સાંભળ્યા હશો એમ. ઝપાટું કર છે. હું હતો નીંદરમાં. પહેલી વાત લાડવાની, પછી બધી ભલે વાતું કર. હા, નીંદરમાં હતો એટલે આપણું પૂછ્યો. ઠીક છે, ભલે પંડિતજી માં પૂજારી બાપ. હા, એ પૂજારી બાપ દેવાદી દેવ ભોળોનાથ મહાદેવ સપના રૂપી દર્શન દીધા. સપનામાં આવીને મને કીધું બરોબર કે હે અજમલ, હે અજમલ, બરોબર. અહીંયાથી તું દ્વારિકા જા, સવાશેર દેશી ઘી ગોળના લાડુ બનાવી અને અહીંયાથી તું પોકરણગઢ જા, પોકરણગઢ થી સવાશેર ઘીના દેશી ઘી ગોળના લાડુ, દેશી ઘી ભલા પંડિતજી પૂજારી સમજી ગયો. હું ન ઓલો ન દેશી ઘીના લાડવા બનાવી દ્વારિકામાં જઈને રણછોડ રાય ને ધરાવતી, અને ઈ રણછોડ રાય બરોબર કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર સમજી ગયો. દ્વારિકાનો ધણી, દ્વારિકાધીશ તારી હર મનોકામના ઈચ્છા પૂર્ણ કરશે. તારા ઘરે પારણા ઝુલાવશે અને વાંજ્યું મેળું પણ બાંધશે. મને એમ ભોળાનાથ શંકર ભગવાને દર્શન દઈ, સપના રૂપી દર્શન દઈને મને એમ કીધું છે. માટે હે પૂજારી બાપા, પૂજારી બાપા, હવે હું જાઉં છું. આ છેલ્લા ને પહેલા તમારા ને મારા છેલ્લા ને પહેલા રામ રામ પૂજારી બાપા. હવે હું જાઉં છું પૂજારી બાપા. નીકળ આવતી. મારો તો તે મઠો ફેરાઈ નાખ્યો. એ જ કાશી રે પુરીથી આજમલ ચાલ્યા રે. એ ચાલ્યા પગણ ગોટ મુજાર રે કાશી રે. આજ કાશીના ઘાટીથી આજમલ ચાલ્યા રે, આજમલ ચાલ્યા, આજ ચાલ્યા રે. ભારે કરી ભલા ભાગે. મને તો ઠીક, પણ ભગવાનને મનાવી દીધું. મને તો ઠીક, હું તો ઠીક જ માનું છું. પણ ભગવાનને એને રૂડો બનાવી નાખ્યો કે સપનામાં ભગવાન આવ્યા અને પુત્ર પ્રપાત થયો એને ને વડાના મળ્યા ને મારી અહીંયા જિંદગી નીકળી ગઈ અને સત્ય વ્યવસ્થા પૂરાઈ સેવામાં પૂજામાં. કોઈ દાડે આર પાર નથી દીધો. હવે આપણે આર પાર કીને આર પાર નથી દીધું ને એને તો એટલું બધું વડાવી દીધું. મારી જિંદગી વીતી ગઈ બાપ કીધું ને, તો હું અહીંયા સેવા કરું છું ને એને સત્ય વ્યવસ્થા પૂરા. અને પહેલા અમારા દાદા ને તેના દાદા એ કોઈની વાત નહોતા કરતા કે ભગવાન આર પાર થયું કે સપનામાં એવું કોઈ મેં સાંભળી દીધું. ખરેખર અહીંયા સેવા ન કરે, સેવા મૂકી દે. એના કરતાં બીજો કોઈ માગતા નહીં. ઘણા મંદિર છે, મેરડીમાં છે, ગેરડીમાં છે, દાસા ઘણા મંદિર. વાત મૂકી દો, ત્યાં સેવા ન કરાય, ન કરાય ને ન કરાય. ત્યાં સેવા કરું, જો કોઈ લાડવા ભેગો તો થાવ એટલે મારી જિંદગી જ્યાં નીકળી ગઈ. તમને કીધું ત્યાં સેવા ન કરાય. હે મારા સતી પ્રધાનજી, હે અજ શેરી વરાવી સજ કરું ને ઘેર આવો ને. હે અજ શેરી વરાવી સજ કરું ને ઘેર આવો ને.
કરું ને ઘેર આવો રે. પ્રણામ મહારાજ, યાત્રા કરી આવ્યા? હા પ્રધાનજી, યાત્રા કરી આવ્યા. અરે પતિદેવ, જી. શું આપણી યાત્રા પરિપૂર્ણ રહી? વાહ સતી, હા. કાશી વિશ્વનાથ ગયો, શિવજી ભોળાનાથના જાપ તપ બહુ કર્યા અને યાત્રા તો પરિપૂર્ણ થઈ. અને હે સતી, શિવજી ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા. સપનામાં આવીને મને કીધું. શું કીધું સતી ખબર છે? કહો કહો મારા નાથ. સતી ખુશીના સમાચાર છે. હા કહો મારા નાથ. કીધું કે હે અજમલ, હા અહીંયાથી તું પાછો પોકરણગઢ જા. પોકરણગઢમાં જઈ સવા શેર દેશી ઘી ગોળના લાડવા બનાવી અને ઈ પ્રસાદનો થાળ ભરી પોકરણગઢથી પાછો ઈ થાળ પ્રસાદનો થાળ ભરી અને તું રણછોડરાય દ્વારિકા જાજે. દ્વારિકામાં રણછોડરાયને ધરાવજે અને ઈ દ્વારિકાધીશ કૃષ્ણ કનૈયો રણછોડરાય તારી બધી મનોકામના ઈચ્છા પૂર્ણ કરશે. તમારા ઘરે પારણા બંધાવશે અને તમારા વાંજિયા મેણા માંગશે. એવી રીતે મને શિવ શંકર ભગવાને સતી સપના રૂપી દર્શન દઈને સપનામાં મને એમ કીધું છે. સતી, અરે વાહ મારા નાથ, આ તો ઘણા ખુશીના સમાચાર છે. અરે પ્રધાનજી, જી મહારાજ. અરે પ્રધાનજી, રાજ્યના ભંડારા ખુલ્લા મૂકી દો, ખુલ્લા હાથે દાન કરો. હા રાજમાતા, જેવી તમારી આજ્ઞા. હા તો સતી, હવે મને સવા શેર દેશી ઘી ગુળના લાડવા બનાવી થાળ તૈયાર કરી આપો, જેથી થાળ લઈ અને હું શિવજીની યાત્રા દ્વારિકા પાછો જાઉં, શ્રી રણછોડરાયને ધરાવવા જાઉં છે. મને થાળ તૈયાર કરી આપો સતી. ભલે સ્વામી, થાળ તૈયાર જ છે. આપો સતી, આપો. જી પૌકણ અજમલ ચાલિયા રે, ચાલિયા દ્વારિકાની મુજાર રે, રણછોડ રે જાયને મળવા ચાલિયા રે. એવા લાડુ રે ધરાવવા અજમલ ચાલિયા, હે ચાલિયા રે. હેલો, કોણ છે દરવાજે ભાઈ? તમારી ઈજ લાગે. આખા ભગત તો મારા પાસે મને લાગે, મારા પાસે પડ્યો છે. મારો રોટલો છીનવામાં ત્યાં સેવા મુકાવી અને હું અહીંયા આવી રણછોડજીને ત્યાં. તો ઈ ભગત અહીંયા મારા ત્યાં બે પગ આગળ ને આગળ. અરે તમારે શું કરવું શું છે? કે ભગવાનનો કરવો છે તપ તીરથ કે વરદાન પૂરો કે મારું કઈ કરવું છે? તમારે કઈ નિયા ના ના, હવે હાથ તો ઉગાડી દે, હું બીજો રસ્તો આજે બાપ. ના ના, હવે તો ખાલી હાથે નથી આવ્યો પૂજારી બાપ. એ પૂજારી બાપ, તો જામસી ધોબો. પોકરણગઢથી આવ્યો છું. તું હારો માણસ લાગે યાર, ભગત લાગે. પ્રભુ શ્રીના દર્શન કરવા છે, રણછોડ રાયના દર્શન કરવા છે પૂજારી બાપ. ઓ હા હા હા, બરોબર. એ રણછોડજીના દર્શન કરવા હોય ને તો લાડવા હોય તો મને આપી દે. બાકી ભગવાન તો ભાવના ભૂખ્યા. લાડવા હોય ને તો હું જપાતે યાર જલ્દી જમી જાઉં જપાતે. પછી વાલે તમારે દર્શન કરીને એટલે લાડો તો લાવ્યો છું, થાળ ભરી લાવ્યો છું, આખે આખો થાળ ભરી લાવ્યો છું, અને એ પણ શુદ્ધ દેશી ઘી ના. ઓ જો દેશી ઘી ગોળમાંના લાડુ લઈ આવ્યો છું. વાહ. હવે મને પેલા યા થાળ પ્રસાદ કૃષ્ણ કનૈયા રણછોડરાયને ધરાવા દ્યો. બરોબર.
પછી હું તમને જરૂર જમાડીશ. શું કરશો? ભગવાન જીમાડ તમારા ભગવાન જરૂર. રાધા પૂછે કૃષ્ણ ને ક્યાં છે તમારા વંશ? તુલસી ક્યારે પીપળી જ્યાં હરિજનો ત્યાં अरे गाना बंसी बजाना है तो बजा, अरे ना बजाना छोड़ दे, आना है तो शाम ने या पर्दो में रहना चाहिए. कंचन थाड़ी कर धरी, कंचन थाड़ी कर धरी लावे अजमल रानी, पीर से तुम्हारो या प्रेमी भक्त हवे जमोने रण छोड़ा. ओ कान चढ़िया कदम नहीं जा. जे कान चढ़िया कदम नहीं जा के हेठा उतरो नया. कान चढ़िया कदम नहीं जा, कान चढ़िया कदम नहीं जा के हेठा उतरो उतरो मैया. हे मैया जसुदा जुवी तारी मां, हे मां जसुदा जुवी तारी मां के हेठा उतरो मैया. कदम ले जा आन चलिया कदम उतरो मैया. राधे राधे तुलसी न पान के हेठा उतरो नया. बेड़ा में जाछे तुलसी न पान, कांत मिल्या छे कांत मिल्या छे तुलसी न पान के हेठा उतरो नया. कदम ले जा
વિંદના ભગવાન હેઠાયું કરો ને આજ ચડિયા કા નામ લઈ જાડ આજ ચડિયા કા નામ લઈ જાડ એ હેઠાયું કરો ને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ભૂતમાત સ્વામી ભૂતમાત સ્વામી ભૂતમાત સ્વામી સખાય મારે ભૂતમાત સ્વામી સખાય મારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા રાધે ઓ બંદી ગાતે નિયમ તારી કઈ જન્મે કઈ પલે તારી બીગાતે નિયમ તારી કઈ જન્મે કઈ પલે તારી ઓ કિસી કી किसी की जाए किसी की कहाए है अद्भुत हर बात बिहारी है अद्भुत बात तुम्हारी गोकुल में ये कान्हा गोकुल में चमके मथुरा के तारे गोकुल में चमके मथुरा के तारे हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जय श्री कृष्ण राधे राधे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा ओ पितमात स्वामी सखाय मारे पितमात स्वामी सखाय मारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा राधे कृष्ण कृष्ण राधे 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 कृष्ण कृष्ण हे कृष्ण कन्हैया हे द्वारिका जा धनी जा द्वारिकाधीश ક્યારથી હું ભોજન જમાડી રહ્યો છું હજી તમે એક બટકું પણ નથી કાઢું આવું તે શું પ્રભુ એવા તમે શું પાપ કે અપરાધ કર્યા છે પ્રભુ કે તમે મારા હાથનો પ્રસાદ નથી જમતા
શું હું વાંજ્યો છું એટલે નહીં પ્રભુ જમો આજ અજમલ તમને પૂજાને જમાડવા માટે પોકણ ગઢદી આવ્યો છે પ્રભુ વચને ખાતીર આવ્યો છું પ્રભુ આવડા હઠીલા ન થાઓ પ્રભુ ભોજન જમો પૂજારી ભોજન જમો મારો પ્રભુ ચાલ આ પ્રભુ તો ઘણા બધા હઠીલા છે આ ભોજન જમતા નથી લાડુ મારા એમને એમ પડ્યા છે માટે ચાલ હવે આ પ્રભુની મૂર્ખ મૂર્તિ ઉપર મનોહર મૂર્તિ છે એ મૂર્તિ ઉપર હું લાડુ અને જારી બને સાથે ઘા કરું કદાચ એના મુખડામાં કાંઈક થોડો ઘણું તો પ્રસાદ જાશે ને કા ભાઈ માટે ચાલ ઉસ્તાદ લાડુ અને જારીનો ઘા કરું છું તો કેવું હૈ હા